रोम रोम भाइयों, જય માતાજી, જય ગોગાસી કોતર, જય દ્વારકાધીશ. દોસ્તો, તો આજે અમે જઈ રહ્યા છે સમૂહ લગ્નમાં દહેગામ. અને અમારા શું કહેવાય કે જેડી બાપુ આપણા દાતા છે. આ સમૂહમાં દીકરીઓને એક ચાંદીનો સિક્કો, બે જોડી કપડા દીકરીઓને દાન કરી રહ્યા છે. અને દીકરીઓ તો 11 દીકરીઓ છે. અને શું કહેશો જેડી બાપુ? બસ કઈ નહીં, સિકોતર માન દયાથી દીકરીઓને દાન કરવા માટે આવ્યા છે. ક્ષત્રિય ઠાકોર સમાજ દહેગામ 11 દીકરીઓ, અને બસ દીકરીઓને આપવું જેથી કરી અને દીકરીઓને આશીર્વાદ મળે. બસ માં ગોગા સિકોતરને પ્રાર્થના કે 11 જોડાનું ભવિષ્ય માતા લીલી વાડીની જેમ લીલું રાખે. જય માતાજી. તો દોસ્તો, જોડાયેલા રહેજો અમારા વ્લોગમાં. હું તમને શું કહેવાય કે આગળ બતાવું દીકરીઓ, અને સમૂહ લગ્ન પણ બહુ જોરદાર આયોજન રાખેલું હશે. તો હું તમને ત્યાં જઈને મળીએ આપણે, અને હું તમને रोम रोम भाइयों। તો દોસ્તો, આવી ગયા છે અમે સભા મંડપમાં, અને દીકરા દીકરીઓ પણ પરણવા બેસી જશે. બધાનું સ્વાગત થઈ ગયું છે, અને હવે શું કહેવાય કે દાતાઓનું સ્વાગત થાય છે. અને અમારા શું કહેવાય કે જેડી બાપુ પણ આવી ગયા છે. તો હવે અમારા જેડી બાપુ દીકરીઓને દાન આપે છે. અને અમારા જોડે સાથે સ્નેહલબેન છે, અમારા ઝાલા બાપુ છે, અને હું પણ છું. તો સાથે હવે અમારા શું કહેવાય કે અરવિંદ કાકા પણ છે. અને જો તો દીકરીઓને ખૂબ શુભેચ્છાઓ, અને નવ દંપતીને નવા જીવનની ખૂબ શુભેચ્છાઓ. કોંગ્રેચ્યુલેશન્સ ઓલ કપલ્સ. જેડી બાપુને કેવું લાગ્યું એમને સમૂહમાં દીકરીઓને દાન આપીને? તો આપણે એમની જાણીએ શું કહેવા માંગે છે આપણે. બસ દીકરીઓને દાન આલવાથી આનંદ જ થાય, મજા જ થાય, અને દીકરીઓ ભગવાન માતાજી એમને સુખી રાખે, બસ એવા આશીર્વાદ આપી અને હવે નીકળે છે. તમને પણ ભગવાને આલ્યું હોય તો થોડું ઘણું આલજો. જય માતાજી. શું કહે છે ડેલિગેટ? બસ ભુવાજીએ બહુ સરસ કર્યું છે, બરાબર. અને આવું માતાજી એમના યશ અપાવે અને દીકરીઓને દાન આપે, એવી માતાજીને મારી પ્રાર્થના. તો દોસ્તો, ફરી મળીએ આપણે નવા વ્લોગમાં. અને હવે આપણે ઘેર જઈએ. દીકરીઓને દાન કર્યું છે સમૂહમાં, ખૂબ મજા આવી છે. તો મળીએ આપણે ફરી બીજા વ્લોગમાં. જય માતાજી, જય ગોગા સિકોતર, જય દ્વારકાધીશ.